મારા દીકરાનું નામ નિલેશભાઈ છે. એને આજ અંતિમ જન્મદિવસ, આજ જન્મદિવસની તારીખ છે, એ જ અંતિમ દિવસની તારીખ છે. આજે એને 20 વર્ષ પૂરા થાય છે. આખું ગામ હા, આખું ગામ શોકમાં હોય છે. હા, આખું ગામ અંતિમ ક્રિયામાં હાજર છે. ભરતભાઈ સંસદ શીખી હાજર છે. આજે નિલેશ કાંતિભાઈ રાઠોડની ડેટ થઈ ગઈ, જે 22 તારીખે 22/5, અને આજે એના મૃતદેહને ધરેકિયા એના નિવાસ સ્થાને આજે લઈને આવ્યા છીએ. જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો, નાગરિકો બધાએ ઉપસ્થિત છે, અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે. પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણાં થોડી જ વારમાં. એટલે મારું એવું કહેવું છે, અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી, અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે. અને જિજ્ઞેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો. ભરતભાઈ સુતરિયા જે ઝરેકિયા ગામના મૂળ વતની, હાલ એમનું નિવાસસ્થાન પણ ઝરેકિયા છે. અમરેલી જિલ્લા સાંસદ, એક ખેડૂતના દીકરા છે, અને જેમણે સતત પ્રયાસ કર્યો, અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો, ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો, તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ